સ્વાગત છે। આજે ધોરણ 10 અને વિષય આપણો સમાજ છે, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। એમાં આપણો આજનો વિષયાંક એટલે કે પાઠ 8મો અને કુદરતી સંસાધન એની આપણે આજે વાત કરવાના છીએ, બરાબર। એટલે પહેલી જ વસ્તુ આપણાને પ્રશ્ન એ થાય કે ખરેખર સંસાધન એટલે શું, અથવા તો સંસાધન કોને કહેવાય। તો આપણે જોઈએ છીએ કે કુદરતે જે છે ને, જે આપણાને અઢળક જે આપેલું છે, બરાબર, એની કોઈ કિંમત નથી લીધેલી। ઘણી બધી વસ્તુઓ જે આપણે કુદરતી જે તત્વો છે, જે આપણાને મળેલું છે, એ બધું શું છે? કુદરતી સંસાધન છે। ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, જેમ કે આપણાને ઈશ્વરે પાણી આપેલું છે, એટલે કે નદીઓ છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, પહાડો છે, પર્વતો છે, જમીન છે, જીવજંતુ છે, પ્રાણી છે, ત્યાં સુધી એમ કહી શકાય કે આપણે પોતે પણ એ શું છીએ? એ સંસાધન જ છે। પણ ખરેખર આપણે બધી વસ્તુઓને સંસાધન ન કહી શકાય। કેમ? કારણ કે આ જે સંસાધન છે, એ સંસાધનનો ઉપયોગ માણસ છે એ પોતાની બુદ્ધિ કૌશલ્ય દ્વારા એનો ઉપયોગ કઈ રીતે કરે છે અને એને પોતાના ઉપયોગમાં કઈ રીતે લાવે છે, જેને ઉપયોગમાં લાવે છે એ બને છે કુદરતી સંસાધન। સંસાધન તો બધું છે, બરાબર, પરંતુ એના સંસાધનનો ઉપયોગ કઈ રીતે આપણે કરીએ છીએ એ સંસાધન છે। તો આપણે આ જે ચેપ્ટર છે એ કુદરતી સંસાધન, એમાં આપણે આજે આ જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે। હવે આપણે જોઈએ છે આપણી પોતાની જરૂરિયાત છે ને, એ ક્યારે પૂરી નથી થતી। માણસોની જરૂરિયાત, માનવીની જરૂરિયાત અનલિમિટેડ છે, જ્યારે ક્યારેય પૂરી નથી સંતોષાતી। એક વસ્તુને આપણે જ્યારે પૂરી કરવા જઈએ ત્યારે બીજી જરૂરિયાત તરત જ ઊભી થાય છે, બરાબર। હવે આપણે ઘણીવાર બધી જરૂરિયાતને પૂરી રીતે તો નથી સંતોષી શકતા, પણ થોડા અંશે આપણે એને સંતોષવાના પ્રયત્નો કરીએ છીએ। અને આ જે કુદરતી જે તત્વો છે એ પડેલા છે, પરંતુ આ બધા સંસાધન નથી, એને આપણે પોતે ઉપયોગમાં કઈ રીતે લીધું, અથવા એને પોતાના બુદ્ધિ કૌશલ્ય, પોતાની આવડતથી એને ઉપયોગમાં લેવાના પ્રયત્ન કર્યા, એ બધા આપણા જ્ઞાન, આપણા કૌશલ્ય, આપણી બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, એટલે એને કહેવાય કુદરતી સંસાધન, બરાબર। આપણે ઘણી બધી જે વસ્તુઓ જે પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો ઘણી બધી જે જમીનમાં દટાયેલા એવા ખનીજો છે, પેલા પણ જમીનમાં હતા, પણ ત્યારે આપણને જાણકારી નહોતી, બરાબર, ત્યારે એ સંસાધન ન કહેવાનું। ઉદાહરણની વાત છે કે પ્રાચીન સમયમાં અત્યારે આપણે જોઈએ લોખંડ છે, ચાંદી છે, સોનું છે, રૂપિયું છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસ છે, કુદરતી તત્વ, બરાબર, તો આ બધું હતું જ, જમીનની અંદરથી આપણાને મળી આવેલું છે, પણ જ્યારે આપણાને જાણકારી નહોતી ત્યાં સુધી એ કુદરતી સંસાધન ન હતું। પરંતુ જ્યારે આપણે એની શોધખોળ કરી અને આપણે એની ઉપર પ્રોસેસ કરીને, પ્રવિધિ કરીને એનો ઉપયોગમાં લાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શું બની ગયું? કુદરતી સંસાધન બની ગયું છે। હવે આપણે આજે બીજો આપણો ટોપિક, હવે તમે કુદરતી સંસાધન છે એ સમજી ગયા હશો કે કોને કહેવાય, બરાબર। એટલે ખાસ એ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે કે કુદરતી સંસાધન છે ને એ ખરેખર જે આપણાને કુદરતી તત્વ દ્વારા મળેલું છે, એ કુદરતી સંસાધન ક્યારે બની શકે છે? જ્યારે આપણે પોતાની બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરીને એને આપણા જીવનમાં ઉપયોગમાં લાવીએ છીએ, ત્યારે બને છે કુદરતી સંસાધન। હવે આપણે કુદરતી સંસાધનના ઉપયોગની વાત કરીએ તો કુદરતી સંસાધનના ઉપયોગ જોઈએ તો અઢળક એના ઉપયોગો છે, ઘણા બધા રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। પહેલી જ આપણે વાત કરીએ તો એક તો ખોરાક તરીકે આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીએ છીએ, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને ત્રીજું શક્તિના સંસાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। જો આ ત્રણેય વસ્તુમાં આપણે આ સંસાધનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો ખોરાક તરીકે આપણે એનો કેવી રીતના ઉપયોગ કરીએ છીએ? તો આપણે પોતે અલગ અલગ જે આપણી પોતાની ખોરાકની જરૂરિયાતો છે, બરાબર, એ માનવીની જરૂરિયાતો છે એ કેમાંથી પૂરી થાય છે? કુદરતી સંસાધન, બરાબર। દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે ખોરાકમાં જે ફળ છે એ ખાઈએ છીએ,
બરાબર. અલગ અલગ પ્રકારના જમીનમાંથી ઉગતા જે ખાદ્ય પાકો છે એ આપણે ખાઈએ છીએ. જે પાલતુ પ્રાણીઓ છે એમાં જેમ કે આપણે જે ગાય છે, ભેંસ છે, એનું દૂધ પીએ છીએ, તો એ પણ શું છે કે કુદરતી સંસાધન. કારણ કે એ જે જાનવર છે, એ જે પ્રાણી છે, કઈ રીતે જીવે છે? તો જે જમીન આપણને કોના દ્વારા મળેલી છે? તો ઈશ્વર દ્વારા મળેલી છે, જે કુદરતી છે, કુદરતી ભેટ છે. અને એમાં આપણે આ બધી જે પાકો છે એ ઉગાડીએ છીએ અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે. એ જાનવરો છે, એ પ્રાણીઓ છે, એ પોતે આ ઘાસ ફૂસ કે બીજી જે વસ્તુઓ છે એને ખાઈને પોતાનું જીવન છે એ ગુજારે છે અને એટલા માટે એ પણ બને છે કુદરતી સંસાધન. બરાબર. અને જળાશય છે, બીજી દૂધમાંથી બનાવટ જે પણ વસ્તુઓ બને છે, બીજા જળચર જીવો છે, જે બધા કુદરતી જે તત્વો છે એના ઉપર જ આધારિત છે. જો કદાચ કુદરતી તત્વો ન હોત તો આ કુદરતી સંસાધન છે આપણાને પ્રાપ્ત ન થઈ શકત, એવું કહી શકાય. એટલે ખોરાક તરીકે આપણે સીધું અથવા તો એમ કહી શકાય કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે સીધો આપણે ઉપયોગ નથી કરતા, એ પણ એક કુદરતી સંસાધન છે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ. કાચા માલનો સ્ત્રોત તરીકે પણ આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. તો જેમ કે આપણે જંગલ છે, તો જંગલમાંથી આપણને અલગ અલગ પ્રકારની ઘણી બધી ચીજ વસ્તુઓ મળે છે. જેમ કે લાકડું મળે છે, ફળ મળે છે, ઔષધિ મળે છે, ગુંદર મળે છે. બરાબર. તો આ બધું શું છે? કાચો માલ છે. બરાબર. પશુઓ છે, જાનવરો છે, એમાંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે. ઘણા બધા પ્રાણીઓ છે એમાંથી આપણને બીજા જે લોકો છે એ માંસ તરીકેનો ઉપયોગ કરે છે. બરાબર. ખનિજ અયસ્ક તરીકે પણ એ જે જમીનમાંથી આપણને જે ખનિજો મળે છે, ખનિજ અયસ્ક તરીકે પણ આ બધું ક્યાં ઉપયોગ થાય છે? તો ઉદ્યોગોમાં એ કાચા માલના સ્ત્રોત તરીકે એનો ઉપયોગ થાય છે. જો આ વસ્તુ ન હોત તો ઉદ્યોગ કે ધંધા ચાલી શકત નહીં. એટલે આ સંસાધનના આધારે જ આ બધી વસ્તુઓ છે જે ટકી રહેલી છે. બરાબર. એટલે કાચા માલના સ્ત્રોત તરીકે એ ઉપયોગમાં આવે છે. હવે ત્રીજી આપણે વાત કરીએ શક્તિના સંસાધન. તો આપણે જોઈએ કે આપણું અત્યારે ઘણી બધી આપણે જનરેશન અત્યારે જે છે એ ફાસ્ટ થઈ ગયેલી છે. આપણે ગાડીઓ છે, બાઇક છે, 4 વ્હીલ છે, બરાબર, આ બધા વાહનો છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ કેવી રીતના ચાલે? તો શક્તિના સંસાધન તરીકે ચાલે છે. જેમ કે આપણને પેટ્રોલ છે, કુદરતી વાયુ છે, કોલસો છે. બરાબર. આ બધું ઈંધણ તરીકે ઉદ્યોગોમાં અથવા તો ઘર વપરાશમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. અને એના વગર આપણું જીવન શક્ય છે નહીં. કારણ કે આપણી જે પહેલાની જે પેઢી હતી, એવો અંધકારનો યુગ છે એ આવી જાય. અત્યારે આપણે, કારણ કે આ બધી વસ્તુઓ પણ લિમિટમાં છે, ઓછી છે. જો વધારે પડતી માત્રામાં એનો ઉપયોગ કરવા જઈએ ને તો એવું બને કે આ વસ્તુઓ છે ફૂટી જઈ શકે એવી રીતે છે. એટલા માટે હવે આપણે આ બધી જે વસ્તુઓ છે, જેમ કે સૂર્યપ્રકાશ છે એનો ઉપયોગ કરીએ, પવન છે, સમુદ્રના મોજા છે, બરાબર, આ જળધોધ છે, એમાંથી પણ શક્તિનું સંસાધન તરીકે આનો ઉપયોગ કરી શકાય છે. અને આ બધી વસ્તુ એવી છે કે જે ક્યારેય ફૂટી શકે એવી નથી. બરાબર. તો હવે આપણે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તમે આ વસ્તુની માહિતી મેળવી ભાઈ સંસાધનનો ઉપયોગ આપણે કયા તરીકે કરીએ છીએ. બરાબર. હવે આપણે શક્તિના સંસાધનો છે એના પ્રકારોની વાત કરીએ. તો આમ જોવા જઈએ ને તો આ જે સંસાધન છે ને એના 2 જ પ્રકારો છે. આમ તો એક માલિકીના આધારે એનો પ્રકાર પડે, પુનઃપ્રાપ્યતાના આધારે એનો પ્રકાર પડે અને વિતરણ ક્ષેત્રના આધારે એનો પ્રકાર પડે. બરાબર. હવે આપણે અહીંયા માલિકીની દ્રષ્ટિએ છે સંસાધનના જે પ્રકાર છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના કેવી રીતના પ્રકાર પડે? તો એક તો પેલા વ્યક્તિગત માલિકી. કોઈ પણ વસ્તુ જે સંસાધન છે એ કોઈ વ્યક્તિની પોતાની વ્યક્તિગત માલિકીની હોય છે. બીજું રાષ્ટ્રીય સંસાધન, જે આપણા દેશનું હોય, આપણા રાષ્ટ્રનું જે છે એ દેશની માલિકીની રહે છે, એટલે રાષ્ટ્રીય સંસાધન છે. અને એક વૈશ્વિક સંસાધન છે. આખા વિશ્વમાં જે પણ વસ્તુઓ છે, બરાબર, આખા વિશ્વનું જે છે એ બધું વૈશ્વિક સંસાધન છે. તો હવે આપણે એની વાત કરીએ કે વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો જે કોઈ વ્યક્તિની પોતાની પરિવારની માલિકીની હોય ને, બરાબર, જાણે કે એ જે આ જમીન છે, કોઈ મકાન છે, કોઈ કારખાનું છે, એ વ્યક્તિના પોતાના નામે બોલતું હોય તો એને એમ કહી શકાય કે ભાઈ વ્યક્તિગત માલિકીનું છે. બરાબર. તો એ વ્યક્તિગત માલિકીનું થયું.
બીજું રાષ્ટ્રીય સંસાધન, જાણે કે આપણા દેશનું સંસાધન કે ભારત દેશમાં આ વસ્તુ આવેલી છે, એ ભારત દેશની સંપત્તિ છે, તો એ આપણા દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કહેવાય. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર કરીએ છીએ બીજા દેશો સાથે, આપણું પોતાનું સૈન્ય છે, આપણું લશ્કર છે, એ કોની થઈ? એ રાષ્ટ્રનું સંસાધન થયું. અને ત્રીજી વાત વૈશ્વિક સંસાધન. તો વૈશ્વિક સંસાધન કોને કહેવાય? આખી દુનિયાની વાત કરીએ તો એમાં ઘણી બધી ભૌતિક અને ઘણી બધી અભૌતિક એવી બધી જ જે સંપત્તિ છે જેનો ઉપયોગ માનવ પોતાના કલ્યાણ માટે કરે છે એને કહેવાય વૈશ્વિક સંસાધન. બરાબર? તો હવે આપણે સંસાધનના જે 3 જે પ્રકારો છે એની આપણે ચર્ચા કરી અને હવે આપણે સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ શા માટે જરૂરી છે, આપણે આયોજન અને એનું સંરક્ષણ કઈ રીતે કરશું એની આપણે વાત કરીએ છીએ. પહેલા એક વાત હજી અહીંયા રહી ગઈ છે કે સંસાધનના જે પ્રકારો છે એમાં આપણે વ્યક્તિગત માલિકીની દ્રષ્ટિએ જોયું. હવે વિતરણના આધારે એના પ્રકારોની વાત કરીએ ને તો એક સર્વસુલભ સંસાધન છે, બીજું સામાન્ય સુલભ છે, ત્રીજું વિરલ સંસાધન છે અને એક એકલ સંસાધન છે. એમાં આપણે જોઈએ કે સર્વસુલભ સંસાધન કોને કહેવાય? જો આપણે જોઈએ કે ભાઈ આપણાને આ જે આપણા કુદરતી જે વાતાવરણ છે એ વાતાવરણમાંથી જેમ કે આપણને વાયુ મળે છે, આપણે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધું શું છે? સર્વસુલભ સંસાધન જે દરેક જગ્યાએ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે છે, એને કહેવાય સર્વસુલભ સંસાધન. બીજું આપણે વાત કરીએ સામાન્ય સુલભ સંસાધન. તો સામાન્યપણે મળતા હોય આપણાને, બરાબર? જેમ કે ભૂમિ છે, બરાબર, જળ છે, આ ગોચર સંપત્તિ છે, આ બધી શું છે? સામાન્યપણે આપણાને પ્રાપ્ત થાય છે એવા સંસાધન છે, એટલા માટે એમ કહી શકાય કે સામાન્ય સુલભ સંસાધન છે. ત્રીજી વાત કરીએ વિરલ સંસાધનની. તો જે એવી વસ્તુ છે જે આપણાને મર્યાદિત જ આપણા પાસે છે અને આપણે જથ્થાનો મર્યાદિત જ ઉપયોગ કરી શકીએ છીએ. જો વધારે એનો ઉપયોગ કરીએ તો એ સંપત્તિ ખૂટી જઈ શકે છે, એટલા માટે એને શું કહી શકાય છે? વિરલ સંસાધન. જેમ કે આપણે કોલસો છે, પેટ્રોલિયમ છે, તાંબુ છે, યુરેનિયમનો જથ્થો છે, સોનું છે, આ બધી વસ્તુ એવી છે જે વિરલ છે, જે ઓછા પ્રમાણમાં છે, મર્યાદિત પ્રમાણમાં છે. હવે એકલ સંસાધનની વાત કરીએ તો દુનિયામાં કોઈ ભાગ્યે જ જગ્યાએ એક કે બે સ્થળે આવેલી હોય અને આપણાને એવી ખનીજ મળી જતી હોય તો એને એમ કહી શકાય એકલ સંસાધન. જેમ કે ક્રાયોલાઇટ જે ખનીજ છે એ એમ કહી શકાય છે કે માત્ર ગ્રીનલેન્ડ જે ટાપુ છે ને એમાંથી જ મળી આવે છે, બીજે ક્યાંય મળતું નથી, એટલા માટે એ એકલ સંસાધન બને છે. બરાબર? એટલે આ રીતે આપણે સંસાધનના વિતરણના આધારે આપણે એના 4 પ્રકારો છે જોયા. હવે સંસાધનનું આયોજન અને એનું સંરક્ષણ શા માટે જરૂરી છે? તો આપણે બધા જોયું કે ભાઈ આપણી પોતાની જરૂરિયાતો આપણે કેમાંથી સંતોષીએ છીએ? તો સંસાધનમાંથી સંતોષીએ છીએ. બરાબર? અને આ સંસાધનો એવા છે જે એમ કહી શકાય કે અમર્યાદિત છે, કે માણસોની પોતાની જરૂરિયાતો પૂરી થતી નથી પણ સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે. તો જો બહુ વધારે પડતો એનો ઉપયોગ કરશું તો એવો સમય આવે કે એ સંસાધન ખૂટી પણ જઈ શકે છે. બરાબર? તો અને દિવસે ને દિવસે આપણે જોઈએ કે આપણી પોતાની વસ્તી છે એ વધતી જ જાય છે. વસ્તી વધે એટલે માણસોની જરૂરિયાતો વધે, માણસોની જરૂરિયાતો વધતા પછી એવો સમય આવે કે આપણે આ બધી વસ્તુઓનો વધારે પડતો વપરાશના કારણે એ પરિસ્થિતિ વિપરીત બની જઈ શકે છે. એટલા માટે સંસાધનનું સંરક્ષણ જરૂરી છે. એ આપણી બધાની સૌની ફરજ છે. એવું આપણે નથી કહેતા કે સંસાધનનો ઉપયોગ આપણે ન કરવો અથવા તો ઓછા પ્રમાણ, જરૂરિયાત છે જેટલી એ જ પ્રમાણે એનો ઉપયોગ આપણે કરવાનો છે, વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવાનો છે. સંરક્ષણની વાત કરીએ તો સંરક્ષણનો સીધો સંબંધ છે ને એ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. કેમ આપણે એનું સંરક્ષણ કરવું પડે છે? કારણ કે આપણે જો વધારે પડતો એનો ઉપયોગ કરવા જઈએ તો એ ફૂટી જઈ શકે છે. એનો મતલબ એવો છે કે અછત એ વસ્તુની છે. અને અત્યારે દિવસે ને દિવસે આપણે જોઈએ કે આ બધી વસ્તુઓની જે વધુ ને વધુ એનું દોહન થતું જાય છે. દોહન એટલે કે શું? વધારે પડતો એનો ઉપયોગ કરતા જઈએ છીએ અને આડેધડ એનો ઉપયોગ કરીએ છીએ, અવિવેકભર્યો એનો ઉપયોગ કરીએ છીએ. એટલે કેમ? વિકાસ કરવા માટે. તો જો આ પ્રકારે આપણે વિકાસ કરશું, આ પ્રકારે આપણે પોતાનું જીવન છે એનું સ્તરને જાળવી રાખવા માટે એ આપણે પછી જે વધારે પડતા આપણે જે સ્વપ્નશીલ બની ગયા છીએ એ તૂટી જશે. એનો વિવેકપૂર્ણ ઉપયોગ, એનું સંરક્ષણ, એનો પુનઃ ઉપયોગ આપણે કઈ રીતે કરવું જોઈએ એ બધી બાબતો છે એના આયોજન અને સંરક્ષણમાં સમાયેલી છે. તો હવે થોડીક આપણે એ બાબતોની ચર્ચા કરી લઈએ કે આયોજન અને સંરક્ષણ
અને એ જરૂરી પણ છે. તો કઈ રીતે આપણે કરશું? તો સૌથી પહેલા એમ કહી શકાય કે કોઈ દેશ, કોઈ પ્રદેશ, બરાબર, ઈ આપણું પોતાનું છે, બરાબર, એનો એક એકમ ગણીને આપણે એ જે ઉપયોગમાં લેવાયેલા છે, અથવા તો અમુક વસ્તુ એવી છે કે જે વણ વપરાયેલું છે, બરાબર, અથવા તો એવી ખબર પડે કે આ વસ્તુની ઉપલબ્ધિ ઓછી છે, બરાબર, તો આ બધી વસ્તુઓની એની વિશેષતાને સમજીને એનો ઉપયોગ કરવાનો છે. બીજું કે ઘણી બધું જે સંસાધન છે ને એ અમર્યાદિત પ્રમાણમાં છે, બરાબર, મર્યાદિત પ્રમાણમાં છે, અને અમુક વસ્તુ એવી છે કે અમર્યાદિત પ્રમાણમાં છે, અમુક નવીનીકરણ, અનવીનીકરણ, એટલે વધારે પડતું જો એનું દોહન થાય, બરાબર, તો વિપરીત પરિસ્થિતિ થઈ શકે છે. તો આપણે જેટલું બને એટલું વૈજ્ઞાનિક ઢબે એનું દોહન જે થાય છે એ પ્રમાણે એને મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી આ સંસાધનની જે માત્રા છે એ વધારી શકાય, એનો વિકાસ કરી શકાય એવા પ્રયત્નો આપણે ગોઠવવા જોઈએ. પછી આપણે જોઈએ છે કે ભાઈ સંસાધનો છે એ વર્તમાનમાં એક સોંગા સહજ ઉપલબ્ધ હોય, બરાબર, તો આપણે શું કરીએ કે અત્યારે આપણે જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણને સરળતાથી ઘણી બધી રીતે મળી શકતા હોય, પણ એવું બને કે ભવિષ્યમાં એ વસ્તુ ખૂટી જઈ શકે એવી છે. તો આપણે અત્યારે જ એનું મહત્વ સમજી જવું જોઈએ. એને વેડફવાને બદલે આપણે આપણી ભવિષ્યની પેઢી છે એની જરૂરિયાતને સમજીને એને સાચવવાનો પ્રયત્ન કરવાનો છે. જે મર્યાદિત પ્રમાણમાં જે જથ્થો આપણી પાસે છે, બરાબર, તો એવા સંસાધનને આપણે જાળવી રાખવાના છે, અને એનો વૈકલ્પિક સ્ત્રોત કે ભાઈ એની જગ્યાએ આપણે બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે અને એને લાંબા ગાળા સુધી ટકાવી શકાય છે, આપણા બધા માટે ફાયદાકારક છે. સંસાધનનું સંરક્ષણ એ તંત્ર દ્વારા તો જરૂરી છે, અમુક નિયમો એની માટે બનાવવા જોઈએ, એનું અમલીકરણ પણ એ પ્રમાણે થવું જોઈએ. એટલે આ નાગરિક તરીકે આપણે જોઈએ તો સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ અને એનો દરેક લોકોની ફરજ છે, અને એનાથી દરેક વ્યક્તિએ વાકેફ થવું જોઈએ અને એની માટે જનજાગૃતિ કેળવવી જોઈએ. તો આજે આપણે સંસાધન કોને કહેવાય, સંસાધનના ઉપયોગો કયા કયા છે, સંસાધનના પ્રકાર કઈ રીતે પડે છે, અને એનું આયોજન અને એનું સંરક્ષણ શા માટે જરૂરી છે એ મુદ્દાની આપણે આજે ચર્ચા કરી, બરાબર. હવે તમારે હોમવર્કમાં ખાસ એ વસ્તુ રહેશે કે સંસાધનની વ્યાખ્યા તમારે લખવાની, સંસાધનનો ઉપયોગ છે, બરાબર, એ કઈ રીતે એના ઉપયોગો કરી શકાય, તેનો ઉપયોગ એની વાત કરવાની, અને એના પ્રકારો છે, બરાબર, એના પ્રકારો જે છે એ બે પ્રમાણે પડે છે, તો એ તમારે હોમવર્ક ખાસ